અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલા ગન્નાલામાંથી એક અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. લાશ ડીકમ્પોઝ હાલતમાં હતી. જેના ગળા, બંને હાથ અને બંને પગ લીલા રંગની સાડીથી બાંધેલા હતા. મોઢા અને માથાના ભાગે લોહી જેવું નીકળેલું હતું. આ બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ધનેશા અને જે.જી. વસાવા સહિતની ટીમોએ બનાવ સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી. બનાવ સ્થળ પાસેથી માનવ લોહીના ચિહ્નો, બંગડીના ટુકડા, તગારી, ચપ્પલ અને ધારદાર શસ્ત્ર જેવા કડીરૂપ સાધનો મળી આવ્યા હતા. મૃતકની ઓળખ માયાદેવી પીતાંબર પાસવાન તરીકે થઈ હતી. તેણી અતુલ કંપનીના ગાર્ડનમાં કામ કરતી હતી અને હરિયા ગામમાં એકલી રહેતી હતી. તપાસમાં મૃતકનો જમાઈ ભોજકુમાર અવારનવાર તેના રૂમ પર આવતો હોવાની માહિતી મળતા આરોપી ભોજકુમાર રમેશકુમાર પાસીને લાશ મળ્યાના બીજા જ દિવસે વડસાલ ટાઉન વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો. આરોપીના કબજામાંથી મોબાઈલ ફોનનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તારીખ 16મી મેના રોજ આશરે બપોરે 4 વાગ્યાની આસપાસ વલસાડની અંદર કોલ આવેલ કે અતુલની જે ઘાસિયાવાડી છે ઘણી બાજુમાં ત્યાં કોઈ અજાણી સ્ત્રીની લાશ પડી છે જે હોવાઈ ગયા હોય ઘરનું મારતું હોય. ત્યાં જે પોલીસે તપાસ કરતા એક સ્ત્રી જે અજાણી સ્ત્રી હતી કે જેની લાશ હતી એ થોડીક ડિકોન થવા ચાલુ થઈ હતી. તો એને સાડીથી હાથ પગ બાંધેલા હતા અને તો માથામાં પડી ગયા હતા અને તો જે રીતે બાબતે વલસાડ રૂરલ ડિસ્ટ્રિક્ટની અંદર પીડીએનએસ 103 મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીએસઆઈ બની ગઈ. છતાં આ અજાણી સ્ત્રીની લાશ હોય એ ગુનાને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપર એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે તે આજુબાજુની અંદર વિસ્તારમાં લઈને સર્ચ કરતા આ જે સ્ત્રી છે એ માયાદેવી પાસવાન તરીકે ઓળખી હતી કે અતુલની અંદર ગાર્ડનર તરીકે કોન્ટ્રાક્ટની છૂટક મળી હતી. જે મહિલાની ઓળખ કરતા મહિલાના વિશે એની જીવનચર્યા વિશે જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના ઉભો જમાઈ હતા એની અવરો જવરો બહેનને તૈયાર થતો હતો. તે બાબતમાં થોડી વધારે તપાસ કરતા અને ટેકનિકના આધારે ખબર પડી અને ભોજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જોઈ અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને તે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભોજ પાસે એમના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી એમની દીકરી સાથે થયેલા હતા 2023. ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ થયેલા હતા. એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા. આ બાબતની જાણ એની દીકરી થતા દીકરી પોતાના મૂળ ન ચડી ગઈ અને બંને વચ્ચે છૂટાછેડા રહી ગયા હતા 8 મહિનાની અંદર. ત્યારબાદ છે મરણ જનાર છે તે ગામમાં આવી રહેતા ગાર્ડનનું કામ કરતા હતા. આ દરમિયાન પણ જે આરોપી છે એ પોતે પ્લમ્બિંગનું કામ કરે છે અને રેલવે કોન્ટ્રાક્ટરની અંદર સાથે ભેગા મળીને કામકાજ કરતો હતો અને અલગ અલગ જ્યારે કોન્ટ્રાક્ટ તરીકે મળતા હોય ત્યારે વલસાડ મચાડ વગેરે અલગ જગ્યાએ જઈ અને તે દરમિયાન અવારનવાર પણ તે મરણ જનારના ઘરે જઈ